મતદાર જાગૃતિ માટે ટેકનોલોજી આધારિત પહેલના કારણે બોટાદ જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. તો 16મા રાષ્ટ્રીય મતદાર દિવસના અવસરે બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયો છે. સમગ્ર પહેલ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ રોબોટ મૂકી લોકોને SIRની કામગીરી સમજાવવામાં આવી રહી છે અને આ પહેલ બોટાદ જિલ્લા સાથે સંકળાયેલી હોય તેને બોટ્રોન નામ આપવામાં આવ્યું છે. રોબોટિક્સ પહેલને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. મોટી સંખ્યામાં પ્રથમ વખત મતદાન કરનારા મતદાતા જોડાયા. માનવ સંસાધન પરનો આધાર ઘટ્યો છે અને જનભાગીદારીમાં વધારો થયો છે. કલેક્ટર ડોક્ટર જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ આ પહેલ સફળ બની છે. ટેકનોલોજીથી લોકશાહી મજબૂત બને તેનું ઉત્તમ ઉદાહરણ બોટાદ જિલ્લાએ પૂરું પાડ્યું છે અને આ નવીન પહેલના કારણે બોટાદનું નામ દેશભરમાં ચમકી ઉઠ્યું છે. एक्चुअली बोट्रोन एक रोबोट है जो SIR के बारे में माहिती दे देता है. हमने उस रोबोट के अंदर हमने SIR के रिलेटेड डेटा हमने शेयर किया है और सेंसर के माध्यम से काम करते हैं. हमने पब्लिक एरियाज जैसे रेलवे स्टेशन हो, बस स्टेशन हो, ऐसे एरियाज में हमने रोबोट को रखा है और बोटाड के रोबोट के हिसाब से हमने ये रोबोट का नाम बोट्रोन रखा है और ये ध्यान में लेते हुए मुझे इनोवेटिव कैटेगरी में ये अवार्ड मिला है.